હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે લોઢાની જે તવો આવે છે તેને આપણે નોનસ્ટિક કઈ રીતે બનાવવું તેની હું તમને આજે 2 ટિપ્સ બતાવવાની છું। તો ટિપ્સ નંબર 1, તો અહીંયા આપણે એક લોઢાની તવાને ગેસ ઉપર મૂકી દીધેલી છે ગરમ કરવા, અને તેમની ઉપર આપણે 2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે। આ રીતે આ લોઢાની તવા ઉપર આપણે ફરતી બાજુ મીઠાને પ્રસરાવી દેવાનું છે। આ રીતે એક પણ સાઈડ આપણી બાકી ના રહે તે રીતે આપણે આ મીઠાને ફેલાવવાનું છે આવી રીતે, અને હળવા હળવા હાથે તમે આ રીતે મીઠાને પ્રસરાવી શકો છો। આ રીતે તમારે 10 થી 7 મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહેવાનું છે। અને આપણી જે આ લોઢાની તવો છે તેને તમે રોટલી બનાવવા, ઢોસા બનાવવા અથવા તો ઉત્તપમ બનાવવા માટે ઉપયોગ કરી શકો છો। તો તમે આ એક ટ્રીક જરૂરથી ઉપયોગમાં લેજો, ખૂબ જ સરસ છે અને સરળ પણ છે। આ રીતે આપણે મીઠાને આખી લોઢીમાં આપણે ફેલાવી દેવાનું છે અને હળવા હાથે આવી રીતે ચલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી આપણું મીઠું ઉપરથી તડતડ તડતડ ઉડવા ના લાગે ત્યાં સુધી। આ 2 રીત તમે ઉપયોગમાં લીધા પછી તમે જ્યારે ઉત્તપમ કે ઢોસા કે રોટલી બનાવશો તો ક્યારેય તે ચોટશે નહીં। તો આ રીત તમે જરૂરથી ફોલો કરજો, અને ત્યારબાદ આપણે લોઢીમાંથી મીઠું નીચે લઈ લેવાનું છે અને તેમની ઉપર 1 ટેબલસ્પૂન તેલ નાખીને ટીશ્યુ પેપરથી ફરતી બાજુ લગાવી દેવાનું છે, અને આ મીઠાને તમે ફરી પાછું યુઝફુલ કરી શકો છો, જેથી કરીને એક ડબ્બામાં તમે ભરી લેવાનું છે। તો આ રીતે આપણી થઈ ટ્રિક્સ નંબર 1, અને હવે જોઈએ આપણે ટ્રિક્સ નંબર 2। તો અહીં આપણે જે લોઢાનો તવો છે તેને ગરમ કરવા મૂકી દીધેલો છે, અને અહીં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે। તો તેમને આપણે બંને સાઈડના ભાગને આ રીતે કટિંગ કરીને તેમની છાલ ઉતારી લેવાની છે। તો આવી રીતે આપણે જે મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી હતી તેમને કટિંગ કરી લેવાની છે વચ્ચેના 2 ભાગ પર। આ રીતે વચ્ચેથી ડુંગળીને આપણે કટિંગ કરી લેવાની છે। ત્યારબાદ જે લોઢાનો તવો આપણે ગેસ પર રાખેલો છે તેની ઉપર આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લગાવવાનું છે, અને જે આપણે ડુંગળી કટિંગ કરેલી છે તેમને હાથની મદદથી આ રીતે ઘસતા રહેવાનું છે। આપણે લોઢાનો તવો છે તેની ફરતી બાજુ આપણે તેને ઘસવાનું છે સારી રીતે। જો તમને એવું લાગવા લાગે કે આપણો હાથ દાઝવા લાગ્યો છે તો તમે એક ચપ્પુની મદદથી આ રીતે પણ ડુંગળીને ઘસી શકો છો। તો આ રીતે તમે બંને રીત ફોલો કરશો તો ક્યારેય તમારી લોઢીમાં કંઈ પણ વસ્તુ તમારી ચોટશે નહીં અને ખૂબ જ યુઝફુલ બની રહે છે। તો આ બંને ટ્રીક તમને મારી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો।